ટપક સિંચાઈ પદ્ધતિ. ટપક સિંચાઈ પદ્ધતિ દ્વારા હાલમાં ખેડૂતો સારું એવું પાકનું ઉત્પાદન મેળવી રહ્યા છે અને સારી ગુણવત્તાનો પાક મેળવે છે. તો આવી રીતે પાણીના અછતવાળા વિસ્તારો હોય એવી જગ્યાએ ટપક સિંચાઈ પદ્ધતિ વરદાન સ્વરૂપ છે. વરદાન સ્વરૂપ એટલે ખૂબ જ ઓછા પાણીમાં પાકને આપણે સિંચાઈ પૂરી પાડી શકીએ છીએ. એટલા માટે ટપક સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ હાલમાં બહોળા પ્રમાણમાં થઈ રહ્યો છે. એટલે ખૂબ જ વધારે પ્રમાણમાં આ પદ્ધતિ ઉપયોગમાં આવી રહી છે. હવે પાકના પદ્ધતિમાં આપણે આગળ વધીએ તો એના પછીનું જે સોપાન જે છે એ છે નીંદણથી રક્ષણ. જે સોપાન નંબર આપણે 4 અથવા 5 જે છે એ નીંદણથી રક્ષણ. આ સોપાનમાં આપણે જોવાનું છે નીંદણ કોને કહેવાય, કેવી રીતે ઉગી નીકળે છે અને કેવી રીતે એને દૂર કરવું, એટલે કે પાકને નીંદણથી કેવી રીતે રક્ષણ પૂરું પાડવું. આ બધી જ વસ્તુની ચર્ચા આપણે આના પછીના સોપાન એટલે કે નીંદણથી રક્ષણમાં કરવાની છે. વિદ્યાર્થી મિત્રો, આના પછીનો લેક્ચર પણ આપણો છે એટલે જોડાયેલા રહેજો. તો વિદ્યાર્થી મિત્રો, સિંચાઈની વાત કરી લીધા પછી હવે પાક ઉત્પાદનની પદ્ધતિનું એના પછીનું સોપાન જે છે એની ચર્ચા આપણે કરવાની છે. સોપાન નંબર 4 છે નીંદણથી રક્ષણ. પહેલા તો આપણે નીંદણની વ્યાખ્યા જોઈ લઈએ કે નીંદણ કોને કહેવાય. તો ખેતરમાં પાકની સાથે બીજા કેટલાક બિનજરૂરી અનૈચ્છિક ખડ એટલે કે જે વનસ્પતિ ઉગી નીકળે છે તેને નીંદણ તરીકે ઓળખવામાં આવે છે. ખેતરમાં મુખ્ય પાકની સાથે કુદરતી રીતે બિનજરૂરી ઉગી નીકળતી વનસ્પતિ નીંદણ કહે છે. આપણે જે ખેતરમાં પાક લીધેલો છે, ધારો કે આપણે ઘઉંનો પાક વાવેલો છે, તો આપણા ખેતરમાં ઘઉંના પાક સિવાય એટલે ઘઉંના જે છોડ છે એના સિવાય જે કંઈ પણ વનસ્પતિ ઉગી નીકળે એને નીંદણ તરીકે ઓળખવામાં આવે છે. નીંદણ એટલે ટૂંકમાં બિનજરૂરી જે વનસ્પતિ જે છે જે ખેતરમાં ઉગેલી છે જે આપણે કંઈ કામમાં નથી આવવાની અને વનસ્પતિ જે આપણા પાકને નડતરરૂપ બનવાની છે એને કહેવાય નીંદણ. તો નીંદણને શા માટે દૂર કરવું જોઈએ? તો નીંદણ જે છે એ જમીનમાંથી, જો નીંદણ એ પોતે પણ વનસ્પતિ જ છે, નીંદણ પોતે વનસ્પતિ છે, તો નીંદણ શું મેળવશે? જમીનમાંથી પાણી અને પોષક દ્રવ્યો મેળવે છે. અને નીંદણ તો આપણે ક્યાંય ઉપયોગમાં આવવાનું નથી અને એ પાણી અને પોષક દ્રવ્યો જમીનમાંથી મેળવી લે છે. જે આપણે પાકને જરૂરી હતા એવા પોષક દ્રવ્યો કોણ મેળવવા લાગે છે? પાણી અને પોષક દ્રવ્યો નીંદણ મેળવે છે. તેથી પાકને જે પૂરતા પ્રમાણમાં પોષક દ્રવ્યો મળવા જોઈએ, જે પૂરતા પ્રમાણમાં પાણી મળવું જોઈએ એ પછી મળી શકતું નથી અને પાકની જે વૃદ્ધિ અને વિકાસ જે થવો જોઈએ એ થતો નથી અને ઉત્પાદન ઓછું આવે છે. એટલા માટે નીંદણને દૂર કરવું જરૂરી છે. જેમાંના કેટલાક નીંદણ તો એવા છે કે જે મનુષ્ય અને પ્રાણીઓ માટે ઝેરી છે. કેટલાક નીંદણ મનુષ્ય અને પ્રાણીઓ માટે કેવા છે? ઝેરી છે. જો એ ખાવામાં આવી જાય, પાકની સાથે જો ખાવામાં ઉપયોગમાં આવી જાય તો મનુષ્ય અને પ્રાણીઓનું મૃત્યુ પણ થઈ શકે છે. એટલા માટે આપણા ખેતરમાંથી નીંદણને દૂર કરવા જરૂરી છે. આ ઉપરાંત નીંદણ જે છે એ લણણી સમયે પણ વિક્ષેપ ઊભો કરે છે. એટલે કે લણણી સમયે નડતરરૂપ બને છે. આવા નીંદણ જે છે એ લણણી સમયે શું બને છે? નડતરરૂપ બને છે. એટલે કે જ્યારે નીંદણ આપણે લણણી કરતા હોય, પાકને લણણી કરવાનું આના પછીનું સોપાન છે. તો જ્યારે લણણી કરીને પાકને જમીનથી આપણે દૂર કરતા હોય ને ત્યારે નીંદણ નડતરરૂપ બને. એની સાથે સાથે નીંદણની પણ લણણી થઈ જાય
જાય છે, એટલા માટે નીંદણને પહેલા દૂર કરવું જરૂરી છે. તો વાત કરીએ કે નીંદણને દૂર કરવા માટે આપણે શું કરી શકીએ, કઈ કઈ રીતોનો ઉપયોગ કરી શકીએ જેના દ્વારા આપણે નીંદણને દૂર કરી શકાય છે, તેવી રીતોનો અભ્યાસ આપણે કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈશું આ નીંદણને દૂર કરવાની જે કંઈ પણ પદ્ધતિઓ જે છે એ કઈ કઈ પદ્ધતિઓ દ્વારા નીંદણને દૂર કરવામાં આવે છે એ મુખ્ય પદ્ધતિઓની ચર્ચા આપણે કરવાની છે. તો નીંદણને દૂર કરવા માટે ખેડૂત ઘણી બધી પદ્ધતિઓ અપનાવે છે. પહેલી પદ્ધતિ તો જ્યારે પાકને વાવે છે ને ત્યારે વાવણિયા જે છે એની દાંતી દ્વારા નીંદણને દૂર કરવામાં આવે છે. આપણે વાવણિયાની રચના જોઈએ એની નીચે તો દાંતી હોય એ જમીનને ઊંડેથી ખોદે છે તો એની સાથે સાથે મૂળ સહિત નીંદણ દૂર થઈ જાય છે. એના પછી જોઈએ તો નીંદણના પુષ્પ ઉદ્ભવે કે બીજ ઉદ્ભવે એ પહેલા દૂર કરવું જોઈએ. એને હાથ વડે ખેંચીને પણ દૂર કરી શકાય છે. હાથ વડે ખેંચીને પણ આપણે મૂળ સહિત ઉખાડી શકીએ છીએ. પણ ક્યારે દૂર કરવું જોઈએ? એના બીજ બને અને એનું પુષ્પ બને તે પહેલા. કારણ કે પુષ્પ બને અને બીજ બને એટલે ફરી પાછું એ બીજ જમીનમાં જાય અને ફરી પાછા બીજા નીંદણ ઉગી નીકળે. એટલે બીજ અને પુષ્પ પહેલા એને દૂર કરવું જરૂરી છે. તો એને દૂર કરવાની બીજી પણ પદ્ધતિઓ જે છે એને ખુરપી વડે કાપીને પણ દૂર કરી શકાય છે. ખુરપી એટલે કે અણીદાર ધારવાળું જે સાધન હોય એના વડે કાપીને જમીનની નજીકથી કાપીને અથવા તો જમીનમાંથી મૂળ સહિત ઉખાડીને પણ દૂર કરી શકાય છે. આ ઉપરાંત કેટલાક ખેડૂતો રસાયણની મદદથી પણ નીંદણને દૂર કરે છે જેને નીંદણનાશક તરીકે ઓળખવામાં આવે છે. નીંદણનાશક કોને કહેવાય? નીંદણને દૂર કરવા માટે વપરાતા રસાયણોને નીંદણનાશક કહે છે. એટલે કે નીંદણને દૂર કરવા માટે જે રસાયણો વપરાય છે તે રસાયણોને કહેવામાં આવે છે નીંદણનાશકો. તો નીંદણનાશકો તરીકે વપરાતું એક રસાયણનું નામ આપણી પાસે છે 2,4-D. 2,4-D નામનું જે રસાયણ છે એ નીંદણનાશક તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. આને અંડરલાઈન કરી લેજો તમારા પાઠ્યપુસ્તકમાં અથવા તો ત્યાં લખી લેજો, કારણ કે આ પ્રશ્ન તમને એક માર્કમાં પૂછાશે કે નીંદણને દૂર કરવા માટે વપરાતું રસાયણ કયું? તો આપણો જવાબ આવે 2,4-D જે રસાયણ જે છે એ નીંદણનાશક તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. તો આવી રીતે રસાયણનો ઉપયોગ કરીને અથવા તો ખુરપી વડે અથવા તો વાવણિયા દ્વારા નીંદણને દૂર કરવામાં આવે છે. મોટાભાગનું નીંદણ આપણે જ્યારે ખેડ કરીએ છીએ તેની સાથે સાથે દૂર થઈ જાય છે, પરંતુ વનસ્પતિની સાથે સાથે નીંદણ ફરી પાછું ઉગી નીકળે છે તો એને આપણે દૂર કરવા માટે અલગ અલગ પદ્ધતિઓ વાપરવી જોઈએ. આજે નીંદણનાશકનો છંટકાવ કરવામાં આવે છે. નીંદણનાશકનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવે? પંપમાં ભરવામાં આવે અને ફુવારા દ્વારા એનો છંટકાવ કરવામાં આવે. હવે નીંદણનાશકનો છંટકાવ જ્યારે કરતા હોય ત્યારે ખેડૂતોએ પણ કાળજી લેવી જોઈએ, કારણ કે નીંદણનાશક જે છે એ નીંદણને નુકસાન પહોંચાડતું હોય તો એ ઝેરી વસ્તુ હોય અને ઝેરી પદાર્થ આપણા શરીરને પણ નુકસાન પહોંચાડે. એટલે નીંદણનાશકનો છંટકાવ કરતી વખતે હાથના મોજા, મોઢે માસ્ક પહેરેલું રાખવું, આંખો ઢંકાઈ જાય એવી રીતે રાખવું જોઈએ જેથી એની ઝેરી અસર આપણા શરીર ઉપર ન થાય. તો ખેડૂતો નીંદણનાશકનો છંટકાવ કરતી વખતે પૂરતી કાળજી રાખે છે. અને નીંદણનાશક જે છે એ એવી રીતે રસાયણ બનાવેલું હોય છે કે જે વનસ્પતિ જે મુખ્ય પાક છે એને નુકસાન પહોંચાડતું નથી, પરંતુ જે ગૌણ પાક છે જે નીંદણ તરીકે ઓળખવામાં ફક્ત એને જ નુકસાન પહોંચાડે છે. તો આ વાત થઈ નીંદણની. અને હવે આપણું એના પછીનું જે સોપાન છે લણણી નંબર 5. લણણી એ પાકનું સારામાં સારું સોપાન કહી શકાય, કારણ કે આ વખતે પાક સંપૂર્ણ પાકી ગયો હોય, પાક મોટો થઈ ગયો હોય, પાકના ડુંડા આવી ગયા હોય, ડુંડામાં દાણા આવી ગયા હોય, ત્યારબાદ પાકની લણણી કરવામાં આવે. લણણી કરવી એટલે શું? તો જે પાક જે વનસ્પતિનો છોડ એ ઉભેલો છે એને આપણે જમીનની નજીકથી કાપવામાં આવે છે. દાંતરડું હોય કે બીજા કોઈ યંત્ર હોય એને કાપવામાં આવે છે. મુખ્યત્વે લણણી માટે વપરાતું સાધન જે છે એ દાંતરડું છે. દાંતરડું લગભગ બધાએ જોયું હશે. એની રચના આવી હોય છે જેની અંદરની ધાર
ના કારણે એ છોડને આપણે કાપી શકીએ છીએ. પાકની લણણી કરવી એ અગત્યનું કામ છે. પાક જ્યારે પરિપક્વ થઈ જાય ત્યારે તેને કાપવાની ક્રિયાને લણણી કહે છે. અને વ્યાખ્યા લખી હોય તો લખી શકાય પાક જ્યારે પરિપક્વ થઈ જાય ત્યારે તેને કાપવાની ક્રિયાને લણણી કહે છે. પાક પરિપક્વ થઈ જાય એટલે પાક જ્યારે પાકી જાય છે એમાં દાણા આવી જાય છે ત્યારે કાપવાની ક્રિયાને શું કહેવાય? લણણી કહેવામાં આવે છે. એમાં વપરાતું મુખ્ય સાધન કયું? દાંતરડું. દાંતરડા વડે જમીનની નજીકથી પાકને કાપવામાં આવે છે. અનાજને પરિપક્વ થવા માટે 3 થી 4 મહિના લાગે અને 3-4 મહિના પછી એની લણણી કરી લેવામાં આવે છે. દાંતરડા વડે આ લણણી મુખ્યત્વે કરવામાં આવે છે. આ ઉપરાંત લણણી કરવા માટે મશીનનો પણ ઉપયોગ થાય છે જેને હાર્વેસ્ટર તરીકે ઓળખવામાં આવે છે. લણણી માટે ઉપયોગમાં લેવાતું મશીન જે મોટું યાંત્રિક સાધન જે છે હાર્વેસ્ટર તરીકે ઓળખવામાં આવે છે. જેને આપણે દેશી ભાષામાં કટર કહીએ છીએ. શું કહીએ? કટર. તમે મોટા મોટા કટરો જોયા છે. આ કટરો ઘઉં, બાજરો જેવા પાકોની લણણી કરવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. જે પાકને જમીનની નજીકથી કાપી નાખે છે અને એકઠો કરી લે છે. તો એને હાર્વેસ્ટર તરીકે ઓળખવામાં આવે છે. લણણી કર્યા પછી એના પછીનું જે સોપાન જે છે તે છે બીજને દાણામાંથી અલગ કરવા. બીજને અથવા દાણાને ભૂસામાંથી અલગ કરવા. તો લણણી પછીનું સોપાન શું થાય કે બીજને અથવા તો દાણાને ભૂસામાંથી અલગ કરવા. તો બીજ અથવા દાણાને ભૂસામાંથી અલગ કરવાની જે રીત જે છે એને થ્રેશિંગ તરીકે ઓળખવામાં આવે છે. હવે બીજને દાણા કેવી રીતે ભૂસામાં હોય તો આવું ભૂસું તમે જોયું હશે જેને ગુંડા તરીકે ઓળખવામાં આવે છે, જેની ઉપર બીજ આવે છે ચોંટેલા હોય છે અને ભૂસું કહેવાય. એમાંથી દાણાને અલગ કરવાની જે રીત છે એને થ્રેશિંગ તરીકે ઓળખવામાં આવે છે. શું કહેવાય? થ્રેશિંગ. થ્રેશિંગ દ્વારા એ બીજને ભૂસામાંથી અલગ કરવામાં આવે છે. અને થ્રેશિંગ માટે ઉપયોગમાં લેવાતું સાધન જે છે એ થ્રેશર તરીકે ઓળખવામાં આવે છે. આ સાધન દ્વારા શું કરવામાં આવે તો દાણાને અલગ કરી દેવામાં આવે અને ભૂસાને છૂટા પાડી દેવામાં આવે. એ સાધનનું નામ છે થ્રેશર. કેટલાક નાના ખેડૂતો જે હોય જેને વધારે પાકને અલગ ના કરવાનો હોય તે કૂપણવાની ક્રિયા દ્વારા ભૂસામાંથી દાણાને અલગ કરે છે. પહેલા આ દાણામાંથી ભૂસાને અલગ કરે પછી ઉપરને એમાંથી કોતરા દૂર કરે છે. તેની પદ્ધતિ આપણે ધોરણ 6 માં શીખી ગયેલા છીએ. તો ઉપરવાની ક્રિયા અને થ્રેશર દ્વારા એને દૂર કરવામાં આવે. અને હજુ પણ એક સાધન એ છે કે જે બે કામ કરે છે. ક્યાં બે કામ? લણણી પણ કરે છે અને સાથે સાથે થ્રેશિંગ પણ કરે છે. એટલે કે પાકને અલગ પણ કરે છે અને દાણા છૂટા પણ પાડે છે. આ બંને સાધનો બંને કાર્ય કરતું જે સાધન છે એને હાર્વેસ્ટર તરીકે એને કમ્બાઈન તરીકે ઓળખવામાં આવે છે. શું કહેવામાં આવે છે? કમ્બાઈન. આ કમ્બાઈન નામનું જે સાધન જે છે એ બે કામ કરે છે. થ્રેશિંગ પણ કરે અને લણણી પણ કરે. આ બે સાધનનું મિશ્રણ છે. બંને સાધન ભેગા હોય ક્યાં આવે? હાર્વેસ્ટર વત્તા થ્રેશર. એટલે કે આ સાધન શું કરે? ખેતરમાંથી પાકને અલગ પણ કરી દે અને ભૂસામાંથી દાણા છૂટા પણ પાડી આપે. એટલે ડાયરેક્ટ તમારી પાસે શું આવે છે? દાણા આવે છે. તો આવું સાધન જે છે એને કમ્બાઈન તરીકે ઓળખવામાં આવે છે. આ સાધનનું કદ ખૂબ જ મોટું હોય છે. તેમાં બે સાધન ભેગા હોય છે. એક હાર્વેસ્ટર પણ હોય છે અને થ્રેશર પણ હોય છે. આના વડે આપણે સીધા દાણા મળે છે. આ સાધનને કહેવામાં આવે કમ્બાઈન. તો આવી રીતે આપણે પાક ઉત્પાદનની પદ્ધતિઓમાં લણણી અને થ્રેશિંગ જોયું. તો એના પછી દાણા જે છે આપણા ઘરે આવી જાય છે. જે ખેડૂત હોય એના ઘર સુધી દાણા પહોંચી જાય. હવે એ દાણાનો સંગ્રહ કેવી રીતે કરવો? કારણ કે તમે જો પાક કોને કહેવાય? ખેતરમાં ખૂબ જ વધારે એક જ પ્રકારની વનસ્પતિ વાવી હોય, ઘઉં વાવ્યા હોય તો કેટલા બધા ઘઉંનું ઉત્પાદન થઈ હોય. હવે એ ઘઉંને સાચવી રાખવા એ મોટો પ્રશ્ન છે.
કારણ કે સાચવી રાખીએ તો આપણને ખબર છે કે ઘઉંમાં ઉધઈ પડે, કીટકો પડે, જીવાત પડે, ઘઉં બગડી જાય છે, ઘઉંને ભેજ લાગી જાય, તો આ બધું ન થાય એ માટે ઘઉંનો સંગ્રહ કેવી રીતે કરવો, તો એ સંગ્રહ માટે કઈ કઈ પદ્ધતિઓ જે છે એ ઉપયોગમાં લેવામાં આવે છે, એ માટે આપણે કઈ રીતે સંગ્રહ કરવો, ત્યાં સંગ્રહ કરવો, એ બધું શીખવું જરૂરી છે. તો આના પછીનો જે પાક ઉત્પાદનની પદ્ધતિનું છેલ્લું સોપાન જે છે એટલે કે સંગ્રહ, તો એના વિશે અત્યારે આપણે અભ્યાસ કરવાનો છે. આપણા પાઠનું છેલ્લું સોપાન સંગ્રહ કરવો. એ પહેલા તમે જુઓ પેજ નંબર 11 ઉપર આકૃતિ 1.9 જે આપેલી છે એમાં તમને ઉપણવાનું યંત્ર આપેલું છે. જેમાં એક મોટો પંખો હોય, ઉપરથી દાણાને નાખવામાં આવે, પંખા દ્વારા જે હવા ફેંકવામાં આવે એના દ્વારા કોતરાઓ અલગ થઈ જાય છે. હવે આપણે જોઈએ પાકનો સંગ્રહ કરવો, દાણાનો સંગ્રહ કરવો. આ મુદ્દો પોતે પણ આપણે બધાના માઇન્ડ ઓન કરીશું. જેને પણ કંઈ પણ પ્રશ્ન આ પાઠમાં હોય એ પૂછી શકે છે. જેને પ્રશ્ન ન હોય તે પોતાનું માઇન્ડ ઓન નહીં કરે, જેને પ્રશ્ન હોય તે પોતાનું માઇન્ડ ઓન કરીને પ્રશ્ન પૂછી શકે આ મુદ્દો પૂરો થાય પછી. સંગ્રહ કરવો. સંગ્રહ કરવાનો જે મુદ્દો છે એ ખૂબ જ અગત્યનો છે, કારણ કે આખો પાક આપણા ઘર સુધી પહોંચી ગયો હોય, દાણા પહોંચી ગયા હોય અને જો દાણા બગડી જાય તો પછી એનું કોઈ મહત્વ રહેતું નથી. એટલે પાક ઉત્પાદનનો સંગ્રહ એ મહત્વપૂર્ણ કાર્ય છે, ખૂબ જ મહત્વનું કાર્ય છે. પાકને વધારે સમય સુધી સાચવી રાખવાનો હોય, એને ઉંદર, જીવાતો, કીટકો વગેરેથી સુરક્ષિત રાખવાનો હોય તો તેને આપણે યોગ્ય જગ્યાએ સંગ્રહ કરવો જોઈએ. જો તાજે કાપેલા પાકના દાણાઓને સુકવ્યા વગર આપણે જો ભેગા કરી દેવામાં આવે તો શું થાય, એને ભેજવાળા હોય, તાજા કાપેલા દાણા કેવા હજુ લીલા હોય, તાજા દાણા હોય તો લીલા હોય, તો પહેલા એને વ્યવસ્થિત તડકામાં સુકવવા જોઈએ, પછી તેનો સંગ્રહ કરવો જોઈએ. જો સુકવ્યા વગર એનો સંગ્રહ કરવામાં આવે તો શું થાય કે ભેજવાળા દાણા લીલ લાગી જાય, બેક્ટેરિયા આવી જાય, ફૂગ લાગી જાય. આ ઉપરાંત તેમાં ભેજ હોવાના કારણે એ ફરીવાર અંકુરિત થઈ જાય, તો પછી એ દાણા કઈ કામના રહેતા નથી. તો સંગ્રહનું સૌપ્રથમ સોપાન શું હોય, તાજા કાપેલા દાણાઓને, તાજા કાપેલા દાણાઓને શું કરવા, વ્યવસ્થિત સુકવવા જોઈએ. સૌપ્રથમ તો એને સુકવવા જોઈએ, પછી એનો સંગ્રહ કરવો જોઈએ. નહીંતર જીવજંતુઓ, ઉંદરો દ્વારા એમને નુકસાન પહોંચાડવામાં આવે છે અને બીજાંકુરણ થઈ જવાની પણ સંભાવના રહે છે. બીજાંકુરણ એટલે શું કે બીજ ઉગી નીકળે, એમાંથી ફરીવાર કોટો ફૂટે, ફરીવાર અંકુરિત થાય, તો સુકવીએ નહીં તો એવું બને છે. તો પહેલું સોપાન છે દાણાઓને સુકવવા. પહેલું સોપાન લખો તો દાણાઓને સુકવવા. દાણાને સૂકવી લીધા પછી કઈ જગ્યાએ સંગ્રહ કરવો એ પણ મેઇન મુદ્દો છે, કે કેવા પાત્રમાં સંગ્રહ કરવો જોઈએ. તો ખેડૂતો પોતાના પાકનો સંગ્રહ કોથળામાં કરે છે, મોટા મોટા ધાતુના પીપમાં કરે છે, મેટલ પીપ જેને કહેવાય, ધાતુના ઢોલ જે કહેવાય એમાં કરે છે, અથવા તો અનાજનો સંગ્રહ મોટી મોટી સાઈલોમાં કરવામાં આવે છે. તો સંગ્રહ કરવા માટે ઉપયોગમાં લેવામાં આવતું કોથળા, ત્યારબાદ ધાતુના પીપ, સાઈલો. હવે કોથળા અને પીપ તો આપણને સમજાય છે કે કોથળામાં સંગ્રહ થાય, પીપમાં સંગ્રહ થાય, પણ સાઈલો એટલે શું? તો જે સાઈલો જે છે એ ધાતુના ઊંચા પાયા ઉપર પાત્રોમાં ભૂગર્ભમાં રાખેલી હોય એને સાઈલો કહેવામાં આવે. ધાતુના મોટા મોટા પાત્રો હોય જે તમને આકૃતિમાં દર્શાવવામાં આવેલા છે, મોટી આકૃતિમાં. આકૃતિનો પેજ નંબર 12 ઉપર જો પહેલી આકૃતિ, અનાજના સંગ્રહ માટેની સાઈલો. તો મોટા મોટા ધાતુના પીપ હોય એમાં ખૂબ જ વધારે પ્રમાણમાં અનાજનો સંગ્રહ કરવામાં આવે છે. આ ઉપરાંત એમને કોઠારમાં પણ રાખવામાં આવે છે. કોઠાર એટલે શું? ભૂગર્ભમાં બનાવેલું અથવા તો જમીન ઉપર બનાવેલું અનાજનો સંગ્રહ કરવા માટેનું આખું એક મકાન ટાઈપની જે યોજના છે એને કોઠાર કહેવાય. તો કોઠારમાં પણ એનો સંગ્રહ કરવામાં આવે છે.
આકૃતિ પણ તમને આકૃતિ 1.10 પેજ નંબર 12 ઉપર આપેલી છે, કઈ રીતે કોઠારમાં એને સંગ્રહ કરવામાં આવે છે, જેથી તેને ઉંદર, કીટકો અને જંતુઓથી બચાવી શકાય છે. તમે જોયું હોય કે તમારા ઘરે અનાજનો સંગ્રહ જો પીપમાં કરવામાં આવતો હોય ધાતુના, તો એમાં તમે લીમડાના પાન રાખતા હશો છે. તો લીમડાના પાન શા માટે રાખવામાં આવે છે? સૂકવેલા લીમડાના પાન. તો સૂકવેલા લીમડાના પાન જે છે એ કડવા હોવાને લીધે જીવજંતુથી રક્ષણ આપે છે. જીવજંતુ જે કીટકો લાગી જાય છે વનસ્પતિ જે પાકના દાણા એ લાગતા નથી. એટલા માટે જે પીક ભરેલા છે એમાં શું મૂકવામાં આવે છે? સૂકવેલા લીમડાના પાંદડા મૂકવામાં આવે છે કે જે સૂક્ષ્મ જીવોથી સુરક્ષિત રાખે છે. આ ઉપરાંત એનો રાસાયણિક ઉપચાર પણ છે. તમે કેટલીક દવાઓ પણ નાખતા હશો, દવાનો પાવડર પણ તમારા વનસ્પતિના અનાજમાં ભેળવતા હશો જેથી તે બગડી ના જાય. તો આવા પાવડર પણ એમાં નાખવામાં આવે છે. આમાં મુખ્યત્વે ઉતારતો પાવડર છે બોરિક પાવડર. જે સફેદ રંગના પાવડરનો જે પેકેટ આવે તમે દરેક નાખતા હશો. આપણે જે અનાજનો સંગ્રહ કરીએ છીએ એમાં આપણે બોરિક પાવડર અવશ્ય નાખીએ છીએ, કારણ કે બોરિક પાવડર જે છે એ આપણા જે પાકના જે દાણા છે એને બગડતા અટકાવે છે, સૂક્ષ્મ જીવોથી બચાવે છે અને ઉંદરથી પણ આને નુકસાન થતું અટકાવે છે. તો આવી રીતે રાસાયણિક ઉપચાર અને વ્યવસ્થિત રીતે સંગ્રહ કરવાથી લાંબા સમય સુધી આપણે દાણાઓને સાચવી શકીએ છીએ. છેલ્લું છે આપણું પાંચમો છેલ્લો પોઈન્ટ, પ્રાણીઓ દ્વારા ખોરાક. અત્યાર સુધી જોયું આપણે વનસ્પતિ દ્વારા ખોરાક. આપણા પાકનો મુખ્ય મુદ્દો શું છે કે મનુષ્યને ખોરાક કેવી રીતે પૂરો પાડવો? તો વનસ્પતિ દ્વારા તો જોઈ લીધું. હવે બીજો મુદ્દો એવો છે કે પ્રાણીઓ દ્વારા કેવી રીતે ખોરાક પૂરો પાડવો એની આપણે વાત કરવાની છે. તો પ્રાણીઓ દ્વારા ખોરાક. તો તમારી નોટબુકમાં નીચે આપણે કોષ્ટક જુઓ તો એમાં તમે જુઓ કે ખોરાક છે દૂધ. તો ક્યાંથી મળે? ગાય, ભેંસ, ઘેટા, બકરી, ઊંટ એમાંથી દૂધ મળી રહે છે. આવી જ રીતે માછલીમાંથી આપણને માંસ મળે, પછી મરઘામાંથી આપણને ઈંડા મળે. આમ અલગ અલગ પ્રાણીઓમાંથી આપણને ખોરાક મળી રહે છે. આ કોષ્ટક પૂર્ણ કર્યા બાદ તમે જોયું કે વનસ્પતિની જેમ પ્રાણીઓ પણ આપણને ખોરાકની પેદાશો પૂરી પાડે છે. ખાલી વનસ્પતિમાંથી જ ખોરાક મળે એવું નથી, સાથે સાથે પ્રાણીઓમાંથી પણ આપણને જરૂરી ખોરાક મળી રહે છે. અને કેટલાક લોકો તો પ્રાણીઓનો મુખ્ય આહાર તરીકે પણ ઉપયોગ કરે છે, જેમાં માછલી, ઈંડા, માંસ આ બધી વસ્તુનો ઉપયોગ તેઓ ખોરાકમાં કરતા હોય છે. તો આ પાઠમાં આપણે પાક ઉત્પાદનની પદ્ધતિના કેટલાક મુખ્ય તબક્કાઓની ચર્ચા કરી, ઉત્પાદનની પદ્ધતિઓ જોઈ અને પ્રાણીઓનો ખોરાક કેવી રીતે ઉપયોગ કરી શકાય એની પણ વાત કરી. પ્રાણીઓનો ખોરાક ઉપયોગ કરવા માટે, ખોરાક તરીકે ઉપયોગ કરવા માટે મોટા પાયા ઉપર પ્રાણીઓને ઉછેરવામાં આવે છે, જેને પશુપાલન તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે મોટા પાયા પર એટલે કે ખૂબ જ મોટા જથ્થામાં, મોટા પાયા પર એટલે ખૂબ વધારે જથ્થામાં પ્રાણીઓનો ઉછેર કરવામાં આવે તેને પશુપાલન કહે છે. જ્યાં ખૂબ જ મોટા જથ્થા ઉપર પ્રાણીઓનો ઉછેર કરવામાં આવતો હોય એને પશુપાલન કહેવામાં આવે છે. જ્યાં ખૂબ જ મોટા જથ્થા પર એક જ પ્રકારના પ્રાણીઓનો ઉછેર કરવામાં આવે છે. આ ઉપરાંત છેલ્લે આપણને લખેલું છે કે માછલી પણ એક સારો ખોરાક છે, જેમાંથી આપણને પૂરતા વિટામિન મળી રહે છે. અને કોડ લીવર ઓઇલ, કોડ લીવર નામની માછલી જે છે તેમાંથી મળે છે કોડ લીવર ઓઇલ. આ શેમાંથી મળે? કોડ નામની જે માછલી જે છે એના લીવરમાંથી મળે છે. એટલે એના જે લીવર જે છે એમાંથી કોડ લીવર ઓઇલ મળે છે. તેમાંથી આપણને મળે છે વિટામિન ડી. વિટામિન ડી ની જ્યારે ખામી હોય ત્યારે આપણે કેપ્સ્યુલ આપવામાં આવે છે. એ કેપ્સ્યુલ શેની બનેલી હોય છે? કોડ લીવર ઓઇલ એટલે કે કોડ માછલીનું જે ઓઇલ હોય છે એમાંથી વિટામિન ડી આપણને મળી રહે છે. તો આવી રીતે પ્રાણીઓ પણ ખોરાક તરીકે ઉપયોગમાં લઈ શકાય છે. આ પાઠમાં આપણે ઘણી બધી વસ્તુની ચર્ચા કરી. પાક ઉત્પાદન કેવી રીતે કરી શકાય, તેનું વ્યવસ્થાપન કેવી રીતે કરી શકાય. આ દરેક વસ્તુમાં જો તમને કોઈ પ્રશ્ન હોય તો તમે પૂછી શકો છો. તમારા માઇક હવે અનમ્યુટ કરવું.